ભૂકંપનું વાસ્તવિક મૂળ કારણ. ભૂકંપ બિલકુલ ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે નથી. પ્રવાહી પરમાણુને કારણે ધરતીકંપ, ગરમીને કારણે વાયુ પરમાણુમાં ફેરવાય છે. જ્વાળામુખી, મેગ્મા, પૃથ્વીના કોર વગેરે જેવી ગરમી. જમીનમાંથી ઉત્પન્ન થતા ગેસના પરમાણુઓ ભૂકંપનું કારણ બને છે. 48.6% મેગ્મા, લાવા વગેરે ઓક્સિજન વગેરે છે. જમીનમાંથી ઉદ્ભવતા અતિશય ગરમીના દબાણને કારણે આવા પરમાણુઓ વાયુ પરમાણુમાં રૂપાંતરિત થાય છે અને ભૂકંપ, જ્વાળામુખી, મેગ્મા, પૃથ્વીના કોર વગેરેનું મૂળ કારણ બને છે. ગરમી. પૃથ્વી વિવિધ તત્વ, ધાતુઓ અને વિવિધ પરમાણુઓથી બનેલી છે જે સતત ફરતી રહે છે, જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તેનાથી ગરમી થાય છે. ઉદાહરણ તરીકે, જો આપણે ઘણી સદીઓ સુધી તાંબાના કોઇલને ફેરવીએ તો હર્સ્ટ કોઇલ ગરમ થાય છે અને પછી બીજો કોઇલ આગમાં જાય છે અને પછી ત્રીજો કોઇલ પૃથ્વી દ્વારા જ્વાળામુખી, મેગ્મા, પૃથ્વીના કોર વગેરેમાં પીગળી રહ્યો હોય તેમ ઓગળે છે. હવે પૃથ્વી ભારે ગરમીને કારણે પીગળવાના તબક્કામાં છે. ઘન તત્વ અને પરમાણુઓ પ્રવાહી પરમાણુમાં ફેરવાય છે અને તે પ્રવાહી પરમાણુઓ અતિશય ગરમીને કારણે વાયુ પરમાણુમાં ફેરવાય છે, જે ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવા વગેરેનું કારણ બને છે. પૃથ્વી પીગળવાથી નવા ટાપુ, પર્વતમાળા વગેરેનું નિર્માણ થાય છે. ટાઇગર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવા વગેરેમાં પાણી અને હવા, ઓક્સિજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.